નમસ્કાર મિત્રો, જય જોહાર, જય દેવ, સુહાવસનો જુનાર મેળા. તો દોસ્તો, અત્યારે ઇન્સ્ટાગ્રામમાં સમાજને લઈને બહુ ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને બહુ ઝઘડા થઈ રહ્યા છે. તો દોસ્તો, આ વિડીયો સ્પેશિયલ એમના માટે છે. એક મારો આદિવાસી સમાજ અને બીજું મારો કોળી ઠાકોર સમાજ. તો કોળી ઠાકોરના મિત્રો પણ આદિવાસી સમાજને ગાળો બોલી રહ્યા છે અને આદિવાસી સમાજના મિત્રો કોળી ઠાકોર સમાજને પણ ગાળો બોલી રહ્યા છે. તો દોસ્તો, મારી રિક્વેસ્ટ છે કે બંને સમાજ મળી અને સમાધાન કરે, અને તમે સમાધાન કરશો ત્યારે અમને બોલાવશો તો અમે પણ આવશું અને આપણે મળીને સમાધાન કરીએ. અને આ મેટર લાંબો ન થાય, કેમ કે શોર્ટમાં પતી જાય તો બહુ સારું, કેમ કે આપણા બંને સમાજ હળી મળીને રહે અને દેશ માટે કંઈક સારું કામ કરે એવી આશા રાખું છું. અને મારે ગુજરાત સરકારને વિનંતી છે કે અમારા ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામ મારા ખ્યાલથી બેન થઈ જવું જોઈએ, કેમ કે આ ઇન્સ્ટાગ્રામના લીધે સમાજમાં ઝઘડા ચાલી રહ્યા છે. એટલે બેન થઈ જાય ને તો આ મેટર બધો ક્લોઝ થઈ જાય અને કોઈ ઝઘડા જ નહીં થાય. એટલે સરકારને આ રિક્વેસ્ટ કરું છું, કેમ કે આપણા વિડીયોથી કંઈ થવાનું નથી, કોઈ બેન નથી થવાનો, પણ તમે કદાચ થઈ શકે તો બહુ સારું. અને બીજું કે જે મિત્રો એકબીજાને ગાળો બોલી રહ્યા છે, તો એમને તમે પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન આપેલો છે, ત્યાં જઈને તમે એના વિડીયો પર જઈને રિપોર્ટ કરો અને એમની આઈડી તમે બેન કરાવી શકો છો, અને એ વિડીયો ડિલીટ બી થઈ શકે છે. આપણે એટલો બધો ખ્યાલ નથી, પણ તમે રિપોર્ટ કરશો તો 100% એ વિડીયો ડિલીટ થઈ જશે. તો જેટલા પણ મારા આદિવાસી ભાઈઓ છે જે આપણા સમાજને વિશે ગાળો બોલી રહ્યા છે, એમના વિડીયોને જઈને તમે રિપોર્ટ કરો એટલે એ વિડીયો ડિલીટ થઈ જાય અને આપણા સમાજ પર ખોટી અસર નહીં પડે. અને મારા જે કોળી ઠાકોર સમાજના મિત્રો છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે માફી માંગીને વિડીયો બનાવી લો અને મેટર ક્લોઝ કરો. યાર દોસ્તો, બધું તમે જાણો છો, સમજદાર લોકો છો, તો આવું ના કરો. બસ તમને બે હાથ જોડે મારી રિક્વેસ્ટ છે, બધા હળી મળી રહો. થેન્ક યુ. જય જોહાર, જય આદિવાસી.